નમસ્કાર મિત્રો, આજની કહાની એક કાકી અને ભત્રીજા ઉપર બનેલી સત્ય ઘટના છે। તો મિત્રો, આ કહાની અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। મારી કાકી ખૂબ જ સુંદર અને યુવાન સ્ત્રી હતી। તે મારાથી માત્ર 4-5 વર્ષ મોટી હતી। મારા માતા પિતાના અવસાન પછી જ મારી કાકી મને તેમના ઘરે લઈ આવ્યા અને મારી ખૂબ કાળજી લેવા લાગ્યા। પણ મને ખબર ન હતી કે તે મને આટલો પ્રેમ કેમ કરે છે। પણ આ રહસ્ય ત્યારે બહાર આવ્યો જ્યારે કાકા એક દિવસ રાત્રે ઘરે ન હતા અને કાકી મારા રૂમમાં આવી અને મારી સાથે મારા માતા પિતાના મૃત્યુ પછી કાકી મને તેમના ઘરે લઈ આવી। મારી કાકી બહુ મોટી સ્ત્રી ન હતી, તે મારાથી 4 વર્ષ મોટી હતી। મારી કાકીએ મને જે રૂમમાં રહેવા માટે આપ્યો તેમાં એક જ બેડ હતો। આખો સમય હું રૂમમાં જ રહેતો। મારા દાદા દાદીનું અવસાન થઈ ચૂક્યું હતું। કાકાના લગ્ન થતાં જ દાદા દાદીનું અવસાન થયું હતું। મારે કોઈ ફઈ ન હતી। મારા પિતા અને મારા કાકા 2 જ ભાઈઓ હતા। હું સાવ બેસહારો થઈ ગયો હતો। બધા સગા વહાલા મને એકલો મૂકીને ચાલ્યા ગયા હતા અને પાછા વળીને મને પૂછ્યું પણ ન હતું। મારી પોતાની જવાબદારી લેવાની હજુ મારી ઉંમર ન હતી। હું પોતે મેટ્રિક વર્ગ પાસ હતો। કાકીએ કહ્યું કે અહીં એવું કંઈ બચ્યું નથી જે આપણે ભેગું કરી શકીએ, માત્ર ખાલી 4 દિવાલોનું ઘર બાકી છે। તેથી જ હું તમને તમારી વસ્તુઓ પેક કરીને અમારી સાથે આવવા માટે કહી શકતી નથી। પછી કાકી મને ગળે લગાડી અને જોરથી રડવા લાગી। તે કહેવા લાગી, તું મારા જેઠની છેલ્લી નિશાની છે। હું તને ક્યારેય એકલો છોડી શકતી નથી। કાકીએ આટલું કહ્યું ત્યારે કાકા ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા, તું તેને અમારી સાથે રહી શકતી નથી। તું તેને તેની માસીને સોંપી દે। આપણે તેની જિમ્મેદારી લીધી નથી। કાકાની આ વાત સાંભળીને કાકીએ કાકાને કહ્યું, શું વાત કરો છો? તમે તમારા ભત્રીજાને અહીં એકલા કેવી રીતે છોડી શકો? તો કાકા કહેવા લાગ્યા, હું કંઈ નથી જાણતો, પણ હું તેને મારા ઘરમાં બિલકુલ નહીં રાખું। તેની સાર સંભાળ કરવી તે તેના મામાનો અધિકાર છે। આ સાંભળીને મને મારી લાચારી પર વધુ રડવું આવી ગયું, કારણ કે હવે બીજાઓ મારું જીવન નક્કી કરી રહ્યા હતા। કાકી કાકા સામે હાથ જોડીને કહેવા લાગ્યા, હું તમને વચન આપું છું કે તમને આના કારણે ક્યારેય કોઈ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે। કાકા કહેવા લાગ્યા, તું જાણતી નથી કે મારો વ્યવસાય નુકસાનમાં છે। હું ખૂબ જ મુશ્કેલીથી મારું ઘર સંભાળું છું। હું મારા ભત્રીજાની જવાબદારી લઈ શકતો નથી। તો મારા કાકી કહેવા લાગ્યા, અમે આ મકાન રિપેર કરાવીશું અને ભાઈ સાહેબની દુકાન અને આ મકાન ભાડે આપીશું અને જે કંઈ ભાડું આવશે તેનાથી તેમનો ખર્ચ નીકળી જશે અને બીજો કોઈ બોજ રહેશે નહીં। જેમ જેમ તે મોટો થશે તે તેના વ્યવસાયની સંભાળ લેશે। આ સાંભળીને કાકા મૌન થઈ ગયા, પણ તેમના ચહેરા પરનો ભાવ હજુ પણ એવો જ હતો। હું કાકી સાથે તેના ઘરે ગયો। તેના ઘરમાં 3 રૂમ હતા। કાકીએ મને એક રૂમ આપ્યો જે ખૂબ જ નાનો હતો, જેમાં માત્ર એક જ પલંગ અને કબાટ હતો। કાકાએ મારું ઘર અને દુકાન બંને ભાડે આપી દીધા। તેઓએ મને કપડાં પણ ખરીદી આપ્યા। મેં શાળામાં પણ પ્રવેશ મેળવ્યો, પણ હું એકદમ શાંત રહેવા લાગ્યો હતો। મને મારા અભ્યાસમાં રસ ન હતો, ન અન્ય કોઈ બાબતમાં હતો। હું હંમેશા મારા માતા પિતાને યાદ કરતો રહેતો। એકવાર કાકી મારા રૂમમાં આવી અને મને રડતો જોઈને મને કહેવા લાગી, ચિંતા ન કરો, ધીમે ધીમે તમારું આ દુઃખ પણ ભરાઈ જશે। આટલું કહીને કાકી મારી કમર પર હાથ ફેરવવા લાગી। હું ખરાબ રીતે ડરી ગયો હતો। મારું હૃદય વિચિત્ર રીતે ધબકતું હતું અને હું તેની પાસેથી પાછો ગયો। પાછા ફર્યા પછી તરત જ મારી કાકીએ મારી પાસેથી તેની નજર ટાળવાનું શરૂ કર્યું। પછી તેણે મારા બંને હાથ પકડી લીધા અને મારો સળગી ગયેલો હાથ જોવા લાગી। તેણીએ કહ્યું કે ઘા ઘણો ઊંડો છે, હું દવા લાવીશ અને લગાવીશ। પણ ખબર નહીં કેમ મારી કાકીની સ્ટાઇલ બહુ વિચિત્ર લાગી। મેં મારો હાથ તેના હાથમાંથી છોડાવ્યો। મેં કહ્યું, ના, હું જાતે જ લગાવી લઈશ। પરંતુ તે પછી બધું તેમ જ ચાલતું રહ્યું। વહેલી સવારે કાકી ઘરના બધા કામ પતાવીને મારી પાસે આવીને બેસતા। ક્યારેક મને દિલાસો આપવાના નામે મારો ખંભો થપથપાવતા। એકવાર મેં ગુસ્સામાં કહ્યું, કાકી, હું ઠીક છું, જે થયું હું આ ભૂલી ગયો છું।
મારે વાંચવું છે. મહેરબાની કરીને તમે રૂમની બહાર નીકળો. મારું બગડેલું વર્તન જોઈને તે તરત જ રૂમમાંથી બહાર નીકળી ગઈ. કહેવા લાગી, હું તમારા માટે રાત્રે બિરયાની બનાવીશ, તને ગમે છે ને? પણ મેં નામાં માથું હલાવ્યું. મેં કહ્યું, કાકાને ધ્યાનમાં રાખીને તમે ગમે તે બનાવી શકો છો, હું તે ખાઈશ. મને હવે વિચાર આવી ગયો હતો કે મારા પિતા અને માતા આ દુનિયામાં નથી અને માત્ર માતા પિતા પાસે જ ફરમાઈશ કરવામાં આવે છે. મેં કહ્યું, તમે મને તમારા ઘરે રાખ્યો છે, એ મારા પર મોટો ઉપકાર છે. તો કાકી કહેવા લાગ્યા, તમે મારી સૌથી નજીક છો, હું તને એકલો કેવી રીતે છોડી શકું? હું તમારા માટે બિરયાની બનાવીશ. આટલું કહી તે રૂમની બહાર નીકળી ગઈ. કાકા રાત્રે ઘરે આવ્યા ત્યારે બિરયાની જોઈ અને કાકીને કહેવા લાગ્યા, મેં તને કહ્યું છે કે મારી પરિસ્થિતિ સાથે સમાધાન કરતા શીખો, પણ તું જ છે જે કંઈ માનતી નથી. આ બધું બનાવવાની શું જરૂર છે? મેં હમણાં જ થાળીમાં બિરયાની નાખી હતી. જ્યારે કાકાના શબ્દોથી મારી ભૂખ મરી ગઈ હતી, પણ મને આ કરવાની ફરજ પડી હતી. હું આ ઘરમાં મજબૂરીમાં રહેતો હતો, નહીંતર મારા કાકા મારી સાથે જે પ્રકારનું વર્તન રાખતા હતા, હું તેમની સાથે રહેવા માંગતો ન હતો. જ્યારે કાકીએ જોયું કે મેં મારી થાળીમાં બિરયાની કાઢી અને પાછી રાખી દીધી છે, ત્યારે તે કહેવા લાગી, દીકરા તું બેસીને જમી લે. પછી તે કાકાને કહેવા લાગી, આ મેં તમારા પૈસાથી નથી બનાવી, સમીરના ઘર અને દુકાનમાંથી જે ભાડું આવે છે તે પૈસાથી બનાવેલ છે. આટલું સાંભળતા કાકા ગુસ્સે થઈ ગયા. કહેવા લાગ્યા, તો ઠીક છે, જો આ ભત્રીજાના પૈસાથી બને છે તો પછી હું શા માટે ખાઉં? તો કાકી કહેવા લાગ્યા, કેમ તમે તમાશો કરો છો? મેં તમને ક્યારે કહ્યું છે કે તમે ખોરાક ખાઈ શકતા નથી? તમે પૈસાની વાત કરી તેથી મેં કહ્યું. પણ કાકા રોકાયા નહીં અને તેના રૂમમાં ચાલ્યા ગયા. ખાવાથી મારું હૃદય પણ બેચેન થઈ ગયું હતું. હું પણ ઊભો થવા લાગ્યો. ત્યારે કાકી મારો હાથ પકડીને કહેવા લાગી, આ તેમનું રોજનું નાટક છે. તમે અહીં બેસો, મેં તમારા માટે બિરયાની બનાવી છે. આટલું કહીને કાકીએ મારા મોં પાસે એક નિવાલો આપ્યો. જે મારું મન ન હોવા છતાં મેં તે ખાધું. પછી જ્યારે હું મારી થાળીમાં બિરયાની નાખવા લાગ્યો ત્યારે કાકી કહ્યું કે આજે હું તને મારા હાથે ખવડાવીશ, અને તે મને તેના હાથથી ખવડાવવા લાગી. પરંતુ મને જે વસ્તુ ખરાબ લાગી તે એ હતી કે તેણે મારા મોંમાં એક કોળિયો મૂક્યો અને બીજો તેના મોંમાં, અને તે સતત મને જોઈ રહી હતી. તેની નજર જોઈને હું વિચિત્ર રીતે મૂંઝવણ અનુભવી રહ્યો હતો. તેણે મને એકવાર કહ્યું હતું કે તું તારી ઉંમર કરતાં ઘણો મોટો લાગે છે, બિલકુલ તમારા પિતા જેવા છે, અને દેખાવ પણ તારા પિતા જેવો જ છે. હું 16 વર્ષની જગ્યાએ 20 વર્ષનો દેખાવ છું. મારી કાકી સુંદર હતી, પરંતુ કાકા સામાન્ય દેખાવ ધરાવતા હતા. પણ કાકા ખૂબ જ સ્માર્ટ હતા, અને કાકીને પણ કોઈ સંતાન ન હતું. તેમના લગ્નને 9 વર્ષ વીતી ગયા હતા. કદાચ આ જ કારણ હતું. એમના ઘરે દરેક સમય ઉદાસીનું વાતાવરણ હતું. કાકા જ્યારે પણ ઘરે આવતા ત્યારે દરેક બાબતે કાકી સાથે ઝઘડો કરવા લાગતા હતા. એક વખત હું શાળા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે કાકી મારા રૂમમાં આવી અને મારી સામે જોઈને તેણે પૂછ્યું કે તમે નાસ્તામાં શું ખાવા માંગો છો? મેં કહ્યું, કાકી જે તમે રોજ બનાવો છો. તો તે કહેવા લાગી, તને તારી જરા પણ પરવા નથી. આટલું કહીને તેણે મારો હાથ પકડીને મને પલંગ પર બેસાડ્યો અને ટુવાલથી મારું ભીનું માથું સાફ કરવા લાગી. મને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું, કારણ કે હું નાનો બાળક ન હતો. હું આ બધું મારા હાથે કરી શકતો હતો. હું તેમને રોકવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને સામે કાકા ઊભા હતા. આ બધું જોઈને તેની આંખો લાલ થઈ ગઈ. કદાચ તેને તે પસંદ ન હતું. કાકા બૂમો પાડવા લાગ્યા કે તને તેની જ ફિકર છે, બહાર આવો અને મને નાસ્તો આપો, મને મોડું થઈ રહ્યું છે. આટલું કહી તે ચાલ્યા ગયા. મેં કહ્યું કે હું આ જાતે કરી શકું છું. પછી હું મારી બેગ લઈ અને જવા લાગ્યો. પરંતુ જ્યારે હું ગેટ પર પહોંચ્યો ત્યારે મારા પગલાં અટકી ગયા, કારણ કે કાકા કાકી સાથે લડી રહ્યા હતા. તે કહેવા લાગ્યા, તું આંધળીક થઈ ગઈ છો, સમીર નાનો બાળક નથી. આ પછી કાકાએ એવું રહસ્ય કહ્યું
કે જે સાંભળી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે ખૂબ જ વિચિત્ર વાસ્તવિકતા હતી જે મેં સાંભળી હતી. હું ગમે તેમ કરીને ગેટની બહાર નીકળી ગયો. મારા પગલાં શાળા તરફ વધી રહ્યા હતા, પણ મારું મન કંઈક બીજું જ વિચારી રહ્યું હતું. હું સમજી શકતો ન હતો આ બધું શું છે. પછી મેં વિચાર્યું કે કાકા જે વિચારી રહ્યા હતા તેવું કંઈ નથી. કદાચ તે ગુસ્સામાં હતા તેથી આવું બોલ્યા. ઘરે આવ્યા પછી મેં આ વિશે કાળજીપૂર્વક વિચાર્યું. પછી મેં નક્કી કર્યું કે મારે જલ્દીથી મારા પગ પર ઊભા રહેવું જોઈએ અને અહીંથી નીકળી જવું જોઈએ. પરંતુ આ પછી મારી સાથે જે કંઈ થયું તેનાથી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. રોજ રાત્રે કાકી મને દૂધ આપતી અને કહેતી, આ પીને સૂયા કર, તને સારું લાગશે. હું દરરોજ તે દૂધ પી લેતો, પણ વહેલી સવારે તાજગી અનુભવવાને બદલે હું અંદરથી કમજોરી અનુભવતો હતો. પરંતુ જ્યારે મેં દૂધ પીવાની ના પાડી તો કાકીએ મને ઠપકો આપવાનું શરૂ કર્યું. તેણીએ કહ્યું, એવું ન વિચારો કે તે તમારા કાકાના પૈસાથી છે. તે તમારા પિતાના મકાન અને દુકાનના ભાડામાંથી ખરીદ્યું છે, જેથી તમારી તબિયત બગડે નહીં. તેણે મારા ખંભા પર હાથ લંબાવ્યો અને દૂધનો ગ્લાસ મારા મોંની નજીક લાવી, તેથી મારે તે પીવો પડ્યો. બીજા દિવસે મારા પેપર થવાના હતા, તેથી મેં રાત્રે જાગીને વાંચવાનું વિચાર્યું. કાકી રૂમની બહાર નીકળી ગયા હતા. મેં રૂમનો દરવાજો બંધ કર્યો અને પુસ્તક ખોલીને બેસી ગયો. પણ મને લાગ્યું કે મને ખૂબ ઊંઘ આવી રહી છે. હું સૂવા માંગતો ન હતો, મારે ભણવું હતું. પણ મારી આંખો મારા કાબૂમાં ન હતી અને જોતા જોતાની સાથે જ હું ગાઢ નિંદ્રામાં ચાલ્યો ગયો હતો. અને પછી રાત્રે કોઈક સમયે મારી આંખ ખુલી ગઈ, પણ હું હજુ ઊંઘમાં હતો. આટલી ઊંઘમાં મને લાગ્યું કે જાણે હું કોઈ વિચિત્ર અવાજ સાંભળી રહ્યો છું. કદાચ તે બિલાડીઓનો અવાજ હતો કે કોઈ સ્ત્રીનો, તે હું સમજી શકતો ન હતો. મારી ઊંઘને કારણે મારી આંખો ખુલતી ન હતી. જ્યારે હું સવારે ઉઠ્યો ત્યારે બેડ પર કોઈ પુસ્તક ન હતી અને મને આશ્ચર્યચકિત કરતી બીજી વાત એ હતી કે પલંગની ચાદર બીજી બાજુથી વિખાયેલી પડી હતી. મેં મારું ફરતું માથું પકડી રાખ્યું, જે હજુ પણ ઊંઘમાં જ હતું. હું વોશરૂમમાં ગયો અને મારા ચહેરા પર ઠંડા પાણીના છાંટા માર્યા. પછી મારું મગજ કંઈક કામ કરવા લાગ્યું. જ્યારે હું રૂમમાં પાછો આવ્યો ત્યારે મેં જોયું કે બેડ પર એક એરિક પડેલું હતું, જે કોઈ છોકરીનું હતું. આ જોઈને મને ખૂબ જ નવાઈ લાગી. મારા રૂમમાં છોકરીનું એરિક કેવી રીતે આવી શકે? હું હજુ તેના વિશે વિચારી રહ્યો હતો જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો અને કાકી ઝડપી પગલાં સાથે અંદર આવ્યા. મેં મારી મુઠ્ઠીમાં એરિક પકડી રાખ્યો હતો. હું ખૂબ જ પરેશાન હતો. મેં કહ્યું, હા કહો કાકી. તો તેને કહ્યું, કંઈ નહીં, હું તમારા રૂમમાં બેડશીટ ઠીક કરવા આવી હતી. મેં કહ્યું, છોડો, હું જાતે કરીશ. તેણીએ કહ્યું, ના ના, તમે કેમ કામ કરશો? મેં કહ્યું, કાકી, રાત્રે વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. મારા પુસ્તકો અહીં ફેલાયેલા હતા. પણ સવાર સુધીમાં બધું ભેગું થઈ ગયું હતું. તે કહેવા લાગી, હું તમારા રૂમમાં આવી હતી. તમે સૂતા હતા એટલે મેં પુસ્તકો ઉપાડીને ટેબલ પર મૂકી દીધા. આ પછી મેં તેને કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો, પરંતુ મારા મગજમાં વિચિત્ર વિચારો ઘૂમી રહ્યા હતા. પણ પછી અચાનક મારી નજર કાકીના કાન તરફ ગઈ અને મારા હોશ ઉડી ગયા. તેના એક કાનમાં એરિક ન હતો અને બીજા કાનમાં હતો. મેં કહ્યું, કાકી, તમારું એક એરિક ક્યાં ગયો? પછી તેણે તેના કાન તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું, ખબર નહીં, ક્યાંક પડી ગયું હશે. અહીં જ હશે. આમ પણ ક્યાં જશે? આપણા ઘરમાં કઈ નોકરાણી થોડી આવે છે જે ચોરી કરી જશે? તો મેં મારી હથેળી તેની સામે રાખી. મેં મારી હથેળી ખોલી ત્યારે તેનું એરિક મારી હથેળીમાં જોઈ તે નજર ટાળવા લાગી. અને આ વિચિત્ર બાબત હતી કે આંટીએ મને પૂછ્યું નહીં કે તને આ એરિક ક્યાંથી મળ્યો અને ક્યાંથી આવ્યો. તેને તરત જ રૂમ છોડી દીધો. પરંતુ મારું મન ભટકતું હતું. માંડ આ વાતને 1 મહિનો વીતી ગયો હતો ત્યારે કોઈ કારણે મામીની તબિયત બગડવા લાગી. હવે તેઓ કામ કરવા સક્ષમ ન હતા. આખો દિવસ ઊંઘતા રહેતા. કાકાએ કહ્યું, તું જાણે છે, જો તું બીમાર પડીશ તો મારું ઘર ઊંધું થઈ જાય છે. ચાલો, હું તને ડોક્ટર પાસે લઈ જાઉં. પણ કાકી કહેવા લાગ્યા, તે ડોક્ટર પાસે નહીં જાય. ઘરગથ્થુ યુક્તિઓ પૂરી થતાં જ તે ઠીક થઈ જશે. પણ 3 દિવસ વીતી ગયા
અને આંટીની હાલત હજુ પણ ખરાબ હતી. મેં કહ્યું, આંટી ચાલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં, પણ તેને ના પાડી. પરંતુ જ્યારે તેની તબિયતમાં સુધારો ન થયો તો કાકા તેને બળજબરીથી ડોક્ટર પાસે લઈ ગયા. પરંતુ જ્યારે તે પાછા આવ્યા ત્યારે કાકા ગુસ્સે હતા. ત્યારબાદ તેઓ આંટી સાથે લડવા લાગ્યા. તેણે કહ્યું, મને કહે કે તે આ ગુનો ક્યારે કર્યો અને મારી સાથે આ બધું કેવી રીતે કર્યું. હું સમજી શકતો ન હતો કે કાકા તેને શા માટે ઠપકો આપે છે. મેં કહ્યું, કાકા તમે જોઈ શકતા નથી કે આંટીની તબિયત સારી નથી અને તમે તેને આ રીતે શા માટે ઠપકો આપો છો. હું જે બોલી રહ્યો હતો તે સાંભળતાની સાથે જ તેણે મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી. પછી તેણે કહેવાનું શરૂ કર્યું, બધી મુશ્કેલીની જડ તું છો, તને શરમ નથી આવતી આટલું ખોટું કરતા. મેં આ સાંભળ્યું ત્યારે મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું, તમે શું કહો છો? તેણે કહ્યું કે તે ગર્ભવતી છે. આ સાંભળીને હું ચૂપ થઈ ગયો. મેં કહ્યું, આ તમારી પત્ની છે. જો તે ગર્ભવતી છે તો તમારે ખુશ થવું જોઈએ. ભગવાને તમને સંતાન આપ્યું તો આભાર માનીને ખુશ થવાને બદલે તમે તેને દોષ આપો છો. અને કાકા તમે હોશમાં છો, તે મારી કાકી છે. હું તેની સાથે કંઈ પણ ખોટું ન કરી શકું. આ મારી માતા જેવી છે. હું આ કહેવા જતો હતો કે કાકા કહેવા લાગ્યા, હું એક બાજ માણસ છું, બાળકોને જન્મ આપી શકતો નથી અને આ માત્ર તમારી કાકી છે, તમારી માતા નથી. તમે બંનેએ જે કર્યું છે હું કોઈ દિવસ તમને માફ નહીં કરું. હું આ સ્ત્રીને મારી સાથે ક્યારેય નહીં રાખી શકું. મને લાગ્યું કે હવે જાણે કોઈએ મારા માથા પર બોમ્બ ફોડ્યો હોય. તે દિવસે જ્યારે હું શાળાએ જતો મેં આ જ વાત સાંભળી હતી. ત્યારે આ સાંભળીને હું બંધ થઈ ગયો. પરંતુ મેં આ બાબતને એટલી ગંભીરતાથી લીધી ન હતી. મેં વિચાર્યું, કાકા આ બધું ગુસ્સામાં કહે છે, વાસ્તવિકતામાં આવું ન થઈ શકે. હું હમણાં જ એ વિચારોમાંથી બહાર આવ્યો હતો જ્યારે કાકા કાકીને છૂટાછેડા આપીને કહેવા લાગ્યા, કાકાએ અમને બંનેને ધક્કો મારીને બહાર કાઢ્યા. કાકી રડી રહી હતી, તેથી હું તેને મારા ઘરે લઈ આવ્યો. ત્યાંના ભાડૂતોને પણ મેં ઘર ખાલી કરવા માટે 2 દિવસનો સમય આપ્યો હતો. હું કાકી સાથે રૂમમાં બેઠો, પણ હું સમજી શકતો ન હતો કે તેની સાથે વાત કેવી રીતે શરૂ કરવી. મેં કહ્યું કે તમે આ બધું કેમ કર્યું? હું સહમત છું કે તમે મારી માતા નથી, પરંતુ મેં હંમેશા તમારી સાથે એક માતા જેવું વર્તન કર્યું છે. તો તે મારી સામે વિચિત્ર આંખોથી જોવા લાગી. ભાડૂતો ચાલ્યા ગયા હતા. એ ઘરમાં માત્ર હું અને કાકી જ રહી ગયા હતા. 9 મહિના આમ જ વીતી ગયા. પણ જ્યારે તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો તેઓએ તેનો DNA ટેસ્ટ કરાવ્યો, જે તેના પતિ સાથે મેચ હતો. પછી તેણે મને આખું સત્ય કહ્યું. તે મારા પતિ બાંજ હતા, પણ તેમની સારવાર થઈ શકી હોત, પણ તે સારવાર કરતા ન હતા. પરંતુ તેમ છતાં હું તેને ગુપ્ત રીતે ડોક્ટર પાસેથી દવા આપતી હતી. તે પીવાથી તે સાજા થયા. આ બાળક મારા પતિનું છે. જો મેં તેને પહેલાં આ સમજાવ્યું હોત તો તેણે મારી વાત સાંભળી ન હોત. એટલા માટે મેં તેને પહેલેથી જ મેસેજ મોકલી દીધો હતો કે આ તમારું બાળક છે. કૃપા કરીને તેનું DNA ટેસ્ટ કરાવો. જો આ તમારું બાળક નથી તો તમે ચોક્કસ મને હમણાં જ છૂટાછેડા આપી દેશો, અને જો આ બાળક તમારું છે તો મને સ્વીકારી લો. હવે કાકાએ પણ રિપોર્ટ જોઈ લીધો હતો અને તે કાકીને લેવા આવી રહ્યા હતા. પણ મેં સાથે જવાની ના પાડી. મેં કહ્યું, હું મારા ઘરમાં એકલો રહીશ, હું મારા પિતાની દુકાન સંભાળીશ. પણ હું નહોતો ઈચ્છતો કે મારા કારણે તેની જિંદગી કસોટી બની જાય. કાકી મને કહેવા લાગી કે જો તમને એમ લાગતું હોય કે મેં તમારી સાથે ખોટું કર્યું છે તો એવું નથી. હું તને મારો દીકરો માનું છું અને તે દિવસે તારી ચોપડીઓ ઉપાડતી વખતે મારું એરિક નીચે પડી ગયું હશે, પણ મેં હજી પણ મારી કાકીની વાત ન સાંભળી અને મારા ઘરે જ રહી ગયો. એટલા માટે મિત્રો કહેવાય છે ને કે શકની કોઈ દવા નથી હોતી. કાકાના એક શકે અમારી દુનિયા બરબાદ કરી દીધી. મિત્રો, ક્યારેક આપણે આંખે જોયેલું અને કાને સાંભળેલું ખોટું પણ હોઈ શકે છે. જ્યાં સુધી આપણે કોઈ જાણકારી વિશે સ્પષ્ટ ખબર ન પડે ત્યાં સુધી કોઈને દોષી ઠેરાવી નથી શકતા. એટલા માટે જ્યારે આપણે કોઈ વ્યક્તિ માટે આવું વિચારીએ એ પહેલાં તે વાતની જાણકારી કરવી જરૂરી છે
કે શું તે વ્યક્તિ આવો છે કે પછી ખોટી અફવા છે, કારણ કે ઘણી વાતો એવી હોય છે જે આપણે વિચારી હોય તેનાથી વિપરીત દિશાએ લઈ જાય છે. એટલા માટે મિત્રો, જ્યારે પણ આવી બાબત કોઈ ઉપર બને છે ત્યારે તેનું સમાધાન માટે આપણે એકબીજાની વાતોને સારી રીતે સમજવી ખૂબ જરૂરી છે. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. નમસ્કાર મિત્રો, આજની કહાની એક કાકી અને ભત્રીજા ઉપર બનેલી સત્ય ઘટના છે. તો મિત્રો, આ કહાની અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયોને લાઇક જરૂર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. મારી કાકી ખૂબ જ સુંદર અને યુવાન સ્ત્રી હતી. તે મારાથી માત્ર 4-5 વર્ષ મોટી હતી. મારા માતા પિતાના અવસાન પછી જ મારી કાકી મને તેમના ઘરે લઈ આવ્યા અને મારી ખૂબ કાળજી લેવા લાગ્યા. પણ મને ખબર ન હતી કે તે મને આટલો પ્રેમ કેમ કરે છે. પણ આ રહસ્ય ત્યારે બહાર આવ્યું જ્યારે કાકા એક દિવસ રાત્રે ઘરે ન હતા અને કાકી મારા રૂમમાં આવી અને મારી સાથે મારા માતા પિતાના મૃત્યુ પછી કાકી મને તેમના ઘરે લઈ આવી. મારી કાકી બહુ મોટી સ્ત્રી ન હતી, તે મારાથી 4 વર્ષ મોટી હતી. મારી કાકીએ મને જે રૂમમાં રહેવા માટે આપ્યો તેમાં એક જ બેડ હતો. આખો સમય હું રૂમમાં જ રહેતો. મારા દાદા દાદીનું અવસાન થઈ ચૂક્યું હતું. કાકાના લગ્ન થતાં જ દાદા દાદીનું અવસાન થયું હતું. મારે કોઈ ફઈ ન હતી. મારા પિતા અને મારા કાકા 2 જ ભાઈઓ હતા. હું સાવ બેસહારો થઈ ગયો હતો. બધા સગા વહાલા મને એકલો મૂકીને ચાલ્યા ગયા હતા અને પાછા વળીને મને પૂછ્યું પણ ન હતું. મારી પોતાની જવાબદારી લેવાની હજુ મારી ઉંમર ન હતી. હું પોતે મેટ્રિક વર્ગ પાસ હતો. કાકીએ કહ્યું કે અહીં એવું કંઈ બચ્યું નથી જે આપણે ભેગું કરી શકીએ. માત્ર ખાલી 4 દિવાલોનું ઘર બાકી છે. તેથી જ હું તમને તમારી વસ્તુઓ પેક કરીને અમારી સાથે આવવા માટે કહી શકતી નથી. પછી કાકી મને ગળે લગાડી અને જોરથી રડવા લાગી. તે કહેવા લાગી, તું મારા જેઠની છેલ્લી નિશાની છે. હું તને ક્યારેય એકલો છોડી શકતી નથી. કાકીએ આટલું કહ્યું ત્યારે કાકા ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા, તું તેને અમારી સાથે રહી શકતી નથી. તું તેને તેની માસીને સોંપી દે. આપણે તેની જિમ્મેદારી લીધી નથી. કાકાની આ વાત સાંભળીને કાકીએ કાકાને કહ્યું, શું વાત કરો છો? તમે તમારા ભત્રીજાને અહીં એકલા કેવી રીતે છોડી શકો? તો કાકા કહેવા લાગ્યા, હું કંઈ નથી જાણતો, પણ હું તેને મારા ઘરમાં બિલકુલ નહીં રાખું. તેની સાર સંભાળ કરવી તે તેના મામાનો અધિકાર છે. આ સાંભળીને મને મારી લાચારી પર વધુ રડવું આવી ગયું, કારણ કે હવે બીજાઓ મારું જીવન નક્કી કરી રહ્યા હતા. કાકી કાકા સામે હાથ જોડીને કહેવા લાગ્યા, હું તમને વચન આપું છું કે તમને આના કારણે ક્યારેય કોઈ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. કાકા કહેવા લાગ્યા, તું જાણતી નથી કે મારો વ્યવસાય નુકસાનમાં છે. હું ખૂબ જ મુશ્કેલીથી મારું ઘર સંભાળું છું. હું મારા ભત્રીજાની જવાબદારી લઈ શકતો નથી. તો મારા કાકી કહેવા લાગ્યા, અમે આ મકાન રિપેર કરાવીશું અને ભાઈ સાહેબની દુકાન અને આ મકાન ભાડે આપીશું અને જે કંઈ ભાડું આવશે તેનાથી તેમનો ખર્ચ નીકળી જશે અને બીજો કોઈ બોજ રહેશે નહીં. જેમ જેમ તે મોટો થશે તે તેના વ્યવસાયની સંભાળ લેશે. આ સાંભળીને કાકા મૌન થઈ ગયા, પણ તેમના ચહેરા પરનો ભાવ હજુ પણ એવો જ હતો. હું કાકી સાથે તેના ઘરે ગયો. તેના ઘરમાં 3 રૂમ હતા. કાકીએ મને એક રૂમ આપ્યો જે ખૂબ જ નાનો હતો, જેમાં માત્ર એક જ પલંગ અને કબાટ હતો. કાકાએ મારું ઘર અને દુકાન બંને ભાડે આપી દીધા. તેઓએ મને કપડાં પણ ખરીદી આપ્યા. મેં શાળામાં પણ પ્રવેશ મેળવ્યો, પણ હું એકદમ શાંત રહેવા લાગ્યો હતો. મને મારા અભ્યાસમાં રસ ન હતો, ન અન્ય કોઈ બાબતમાં હતો. હું હંમેશા મારા માતા પિતાને યાદ કરતો રહેતો. એકવાર કાકી મારા રૂમમાં આવી અને મને રડતો જોઈને મને કહેવા લાગી, ચિંતા ન કરો, ધીમે ધીમે તમારું આ દુઃખ પણ ભરાઈ જશે. આટલું કહીને કાકી મારી કમર પર હાથ ફેરવવા લાગી. હું ખરાબ રીતે ડરી ગયો હતો. મારું હૃદય વિચિત્ર રીતે ધબકતું હતું અને હું તેની પાસેથી પાછો ગયો.
પાછા ફર્યા પછી તરત જ મારી કાકીએ મારી પાસેથી તેની નજર ટાળવાનું શરૂ કર્યું. પછી તેણે મારા બંને હાથ પકડી લીધા અને મારો સળગી ગયેલો હાથ જોવા લાગી. તેણીએ કહ્યું કે ઘા ઘણો ઊંડો છે, હું દવા લાવીશ અને લગાવીશ. પણ ખબર નહીં કેમ મારી કાકીની સ્ટાઇલ બહુ વિચિત્ર લાગી. મેં મારો હાથ તેના હાથમાંથી છોડાવ્યો. મેં કહ્યું, ના, હું જાતે જ લગાવી લઈશ. પરંતુ તે પછી બધું તેમ જ ચાલતું રહ્યું. વહેલી સવારે કાકી ઘરના બધા કામ પતાવીને મારી પાસે આવીને બેસતા. ક્યારેક મને દિલાસો આપવાના નામે મારો ખંભો થપથપાવતા. એકવાર મેં ગુસ્સામાં કહ્યું, કાકી, હું ઠીક છું, જે થયું હું આ ભૂલી ગયો છું. મારે વાંચવું છે, મહેરબાની કરીને તમે રૂમની બહાર નીકળો. મારું બગડેલું વર્તન જોઈને તે તરત જ રૂમમાંથી બહાર નીકળી ગઈ. કહેવા લાગી, હું તમારા માટે રાત્રે બિરયાની બનાવીશ, તને ગમે છે ને? પણ મેં નામાં માથું હલાવ્યું. મેં કહ્યું, કાકાને ધ્યાનમાં રાખીને તમે ગમે તે બનાવી શકો છો, હું તે ખાઈશ. મને હવે વિચાર આવી ગયો હતો કે મારા પિતા અને માતા આ દુનિયામાં નથી અને માત્ર માતા પિતા પાસે જ ફરમાઈશ કરવામાં આવે છે. મેં કહ્યું, તમે મને તમારા ઘરે રાખ્યો છે, એ મારા પર મોટો ઉપકાર છે. તો કાકી કહેવા લાગ્યા, તમે મારી સૌથી નજીક છો, હું તને એકલો કેવી રીતે છોડી શકું? હું તમારા માટે બિરયાની બનાવીશ. આટલું કહી તે રૂમની બહાર નીકળી ગઈ. કાકા રાત્રે ઘરે આવ્યા ત્યારે બિરયાની જોઈ અને કાકીને કહેવા લાગ્યા, મેં તને કહ્યું છે કે મારી પરિસ્થિતિ સાથે સમાધાન કરતા શીખો, પણ તું જ છે જે કંઈ માનતી નથી. આ બધું બનાવવાની શું જરૂર છે? મેં હમણાં જ થાળીમાં બિરયાની નાખી હતી. જ્યારે કાકાના શબ્દોથી મારી ભૂખ મરી ગઈ હતી, પણ મને આ કરવાની ફરજ પડી હતી. હું આ ઘરમાં મજબૂરીમાં રહેતો હતો, નહીંતર મારા કાકા મારી સાથે જે પ્રકારનું વર્તન રાખતા હતા, હું તેમની સાથે રહેવા માંગતો ન હતો. જ્યારે કાકીએ જોયું કે મેં મારી થાળીમાં બિરયાની કાઢી અને પાછી રાખી દીધી છે, ત્યારે તે કહેવા લાગી, દીકરા, તું બેસીને જમી લે. પછી તે કાકાને કહેવા લાગી, આ મેં તમારા પૈસાથી નથી બનાવી. સમીરના ઘર અને દુકાનમાંથી જે ભાડું આવે છે તે પૈસાથી બનાવેલ છે. આટલું સાંભળતા કાકા ગુસ્સે થઈ ગયા. કહેવા લાગ્યા, તો ઠીક છે, જો આ ભત્રીજાના પૈસાથી બને છે તો પછી હું શા માટે ખાઉં? તો કાકી કહેવા લાગ્યા, કેમ તમે તમાશો કરો છો? મેં તમને ક્યારે કહ્યું છે કે તમે ખોરાક ખાઈ શકતા નથી? તમે પૈસાની વાત કરી તેથી મેં કહ્યું. પણ કાકા રોકાયા નહીં અને તેના રૂમમાં ચાલ્યા ગયા. ખાવાથી મારું હૃદય પણ બેચેન થઈ ગયું હતું. હું પણ ઊભો થવા લાગ્યો. ત્યારે કાકી મારો હાથ પકડીને કહેવા લાગી, આ તેમનું રોજનું નાટક છે. તમે અહીં બેસો, મેં તમારા માટે બિરયાની બનાવી છે. આટલું કહીને કાકીએ મારા મોં પાસે એક નિવાલો આપ્યો. જે મારું મન ન હોવા છતાં મેં તે ખાધું. પછી જ્યારે હું મારી થાળીમાં બિરયાની નાખવા લાગ્યો ત્યારે કાકી કહ્યું કે આજે હું તને મારા હાથે ખવડાવીશ, અને તે મને તેના હાથથી ખવડાવવા લાગી. પરંતુ મને જે વસ્તુ ખરાબ લાગી તે એ હતી કે તેણે મારા મોંમાં એક કોળિયો મૂક્યો અને બીજો તેના મોંમાં, અને તે સતત મને જોઈ રહી હતી. તેની નજર જોઈને હું વિચિત્ર રીતે મૂંઝવણ અનુભવી રહ્યો હતો. તેણે મને એકવાર કહ્યું હતું કે તું તારી ઉંમર કરતાં ઘણો મોટો લાગે છે, બિલકુલ તમારા પિતા જેવા છે, અને દેખાવ પણ તારા પિતા જેવો જ છે. હું 16 વર્ષની જગ્યાએ 20 વર્ષનો દેખાવ છું. મારી કાકી સુંદર હતી, પરંતુ કાકા સામાન્ય દેખાવ ધરાવતા હતા. પણ કાકા ખૂબ જ સ્માર્ટ હતા, અને કાકીને પણ કોઈ સંતાન ન હતું. તેમના લગ્નને 9 વર્ષ વીતી ગયા હતા. કદાચ આ જ કારણ હતું. એમના ઘરે દરેક સમય ઉદાસીનું વાતાવરણ હતું. કાકા જ્યારે પણ ઘરે આવતા ત્યારે દરેક બાબતે કાકી સાથે ઝઘડો કરવા લાગતા હતા. એક વખત હું શાળા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે કાકી મારા રૂમમાં આવી અને મારી સામે જોઈને તેણે પૂછ્યું કે તમે નાસ્તામાં શું ખાવા માંગો છો? મેં કહ્યું, કાકી, જે તમે રોજ બનાવો છો. તો તે કહેવા લાગી, તને તારી જરા પણ પરવા નથી. આટલું કહીને તેણે મારો હાથ પકડીને મને પલંગ પર બેસાડ્યો અને ટુવાલથી મારું ભીનું માથું સાફ કરવા લાગી. મને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું, કારણ કે હું નાનો બાળક ન હતો. હું આ બધું મારા હાથે કરી શકતો હતો,
હું તેમને રોકવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને સામે કાકા ઊભા હતા. આ બધું જોઈને તેની આંખો લાલ થઈ ગઈ. કદાચ તેને તે પસંદ ન હતો. કાકા બૂમો પાડવા લાગ્યા કે તને તેની જ ફિકર છે, બહાર આવો અને મને નાસ્તો આપો, મને મોડું થઈ રહ્યું છે. આટલું કહી તે ચાલ્યા ગયા. મેં કહ્યું કે હું આ જાતે કરી શકું છું. પછી હું મારી બેગ લઈ અને જવા લાગ્યો. પરંતુ જ્યારે હું ગેટ પર પહોંચ્યો ત્યારે મારા પગલાં અટકી ગયા. કારણ કે કાકા કાકી સાથે લડી રહ્યા હતા. તે કહેવા લાગ્યા, તું આંધળીક થઈ ગઈ છો, સમીર નાનો બાળક નથી. આ પછી કાકાએ એવું રહસ્ય કહ્યું કે જે સાંભળી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે ખૂબ જ વિચિત્ર વાસ્તવિકતા હતી જે મેં સાંભળી હતી. હું ગમે તેમ કરીને ગેટની બહાર નીકળી ગયો. મારા પગલાં શાળા તરફ વધી રહ્યા હતા, પણ મારું મન કંઈક બીજું જ વિચારી રહ્યું હતું. હું સમજી શકતો ન હતો આ બધું શું છે. પછી મેં વિચાર્યું કે કાકા જે વિચારી રહ્યા હતા તેવું કંઈ નથી. કદાચ તે ગુસ્સામાં હતા તેથી આવું બોલ્યા. ઘરે આવ્યા પછી મેં આ વિશે કાળજીપૂર્વક વિચાર્યું. પછી મેં નક્કી કર્યું કે મારે જલ્દીથી મારા પગ પર ઊભા રહેવું જોઈએ અને અહીંથી નીકળી જવું જોઈએ. પરંતુ આ પછી મારી સાથે જે કંઈ થયું તેનાથી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. રોજ રાત્રે કાકી મને દૂધ આપતી અને કહેતી, આ પીને સૂયા કર, તને સારું લાગશે. હું દરરોજ તે દૂધ પી